અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ। અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું, આપ કર્મના ત્યાગના વખાણ કરો છો ને કર્મના યોગના વખાણ પણ કરો છો, તો એ બેમાંથી હિતકારક કયું? શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે અર્જુન, આ બંને માર્ગો કલ્યાણકારી છે, છતાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ વધારે સારો છે। જે ઈર્ષા કરતો નથી તથા કોઈ પણ જાતની અપેક્ષા રાખતો નથી તેને સંન્યાસી જાણવો। તે કોઈ પણ જાતના દ્વંદ્વની અસરમાં આવતો નથી, આવો મનુષ્ય સંસારના બંધનથી છૂટે છે। અજ્ઞાની લોકો સાંખ્ય અને યોગને અથવા જ્ઞાન અને કર્મને જુદા જુદા માને છે, પણ જ્ઞાનીઓ એવું માનતા નથી। જ્ઞાનીઓ માને છે કે ગમે તે એકનું આચરણ કરવાથી મનુષ્ય બંનેની ફળ પ્રાપ્તિ કરી શકે છે। જે સ્થાન જ્ઞાનીઓને મળે છે તે સ્થાન કર્મયોગીઓને પણ મળે છે। બંનેનું ફળ એક સરખું હોવાથી બંનેને જુદા જુદા સમજવા નહીં। વળી કર્મયોગ વિના સંન્યાસ પ્રાપ્ત થતો નથી। કર્મયોગમાં સંબંધિત થયેલો સાધક ઝડપથી પરબ્રહ્મને પામે છે। જેણે મનને કબજે કર્યું છે, જેણે ઇન્દ્રિયોને વશ કરી છે, જેનું હૃદય નિર્મળ બન્યું છે, જેનો આત્મા સર્વના આત્મા સાથે એકરાગ અનુભવે છે, એવો યોગી પુરુષ કર્મ કરતો હોવા છતાં કર્મોથી લેપાતો નથી। આમ તત્વજ્ઞાની યોગી પુરુષ જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, ચાલે, સૂએ, શ્વાસ લે, બોલે, ત્યાગ કરે, ગ્રહણ કરે, નેત્ર ખોલે ને બંધ કરે, છતાં એમ જ સમજે છે કે હું કાંઈ કરતો નથી, પણ ઇન્દ્રિયો એ બધું કાર્ય કરી રહી છે તેમ માને છે। જેવી રીતે કમળનું પાંદડું પાણીથી લિપ્ત થતું નથી, તેમ આવો યોગી પુરુષ કર્મથી ક્યારેય લેપાતો નથી। યોગીઓ કેવળ હૃદય શુદ્ધિ માટે જ આસક્તિ વગરના બનીને કર્મ કરે છે। જે પુરુષ સમવૃત્તિવાળા યોગ રહિત છે તે કર્મફળ ત્યાગીને નૈષ્ઠિક શાંતિ પ્રાપ્ત કરે છે। આવા પુરુષો કામના કરી ફળની આસક્તિથી બંધાય છે। આપણો આ મનુષ્ય દેહ એ 9 દરવાજાવાળી એક નગરી છે। જે સંયમી પુરુષ છે તે કરતાપણાના ભાવ છોડીને દેહનગરમાં પોતે જાણે કંઈ કરતો કરાવતો ન હોય એવી રીતે સુખ શાંતિથી રહે છે। આ જીવાત્માના કર્મને કે કર્મના ફળને પરમાત્મા ઉત્પન્ન કરતો નથી, પરંતુ સ્વાભાવિક રીતે એ પ્રમાણે કાર્યરત બને છે। પરમાત્મા કોઈ પણ જીવાત્માના પાપ કે પુણ્યને ગ્રહણ કરતા નથી, ફક્ત અજ્ઞાનના આવરણે કરી જીવાત્મા મોહ પામે છે। જે પુરુષનું મન જ્ઞાનમાં એકરૂપ બન્યું છે, બુદ્ધિ એકરૂપ બની છે, તે પાપરહિત બનીને ભવના જન્મ મરણના ફેરાથી મુક્ત થાય છે। જ્ઞાની પુરુષો વિદ્વાનને, બ્રાહ્મણને, ગાયને, હાથીને, કૂતરાને કે ચાંડાલને પણ સમાન ભાવે જુએ છે। આવા સમભાવવાળા પુરુષોએ સંસાર જીત્યો ગણાય છે। આવા સમદ્રષ્ટિવાળા પુરુષો બ્રહ્મમાં રહેલા છે, જેનો મોહ છૂટી ગયો છે, એવો સ્થિર બુદ્ધિવાળો અને બ્રહ્મજ્ઞાની ઈચ્છિત વસ્તુ મેળવી ખુશ અથવા અણગમતી વસ્તુ મળવાથી દુઃખી થતો નથી। તેમને પરમાત્મામાં એક જ ભાવથી રહેલા માનો। હે અર્જુન, ઇન્દ્રિયોના મિલનથી ઉત્પન્ન થતા ભોગો દુઃખ ઉત્પન્ન કરે છે, પણ જ્ઞાનીઓ એ ભોગમાં આસક્ત થતા નથી। જે પુરુષ મૃત્યુ પહેલા ક્રોધના આવેશને સમાવી દે છે તે પુરુષ યોગી કહેવાય છે અને સુખી ગણાય છે। જે યોગી પુરુષ અંતરાત્મામાં જ સુખ, ઉલ્લાસને પ્રકાશનો અનુભવ કરે છે તે પરમાત્મા સ્વરૂપ બનીને મોક્ષનો અધિકારી બની શકે। જેમનો પાપ પુણ્યનો મેલ ધોવાયો છે, તેમના બધા સંશયો દૂર થયા છે। કામ ક્રોધથી મુક્ત, મનને વશ કરનાર આત્મજ્ઞાની બ્રહ્મનો અનુભવ કરે છે। પ્રાણ અપાન સમાન કરી ઇન્દ્રિયો, મન, બુદ્ધિને વશ કરનાર મુનિ મુક્ત છે, તે મને જાણીને શાંતિ પામે છે। ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં કર્મ સંન્યાસ યોગ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ।